હું સિંધમાં સધી થઈને આવી છું અને આ લાલ પથ્થરમાં રહું છું. માડી તું આ લાલ પથ્થરમાં ના બેસ, પણ માડી તું મારી સાથે ચાલ. હું મહેલમાં તારા અમર બેસણા કરીશ. ને માડી હું અને મારી પત્ની કકુ તુને પૂજીશું અને રાત દિવસ તારી ભક્તિ કરીશું. હે હમીર, હું તારી સાથે આવું તો ખરા જ, પણ એક શરતે. જે દિવસે તું પાપમાં પગલાં માંડીશ તે દિવસે હું સધી તારી પાસે નહીં રહું. અને આમ આવા વચને બંધાઈને માતા સધી મહેલમાં બેઠા. અને પછી તો હમીર અને કકુ બંને જણા રોજ માતાજીની ભક્તિ કરવા લાગ્યા. અને પછી તો હમીર માતાજીનો ભૂવો બની ગયો અને માતાજી સાથે વેણે વાતો કરવા લાગ્યો. અને આમ હમીર સુમરો અધર્મનો માર્ગ છોડી ધર્મના માર્ગે વળ્યો. અને હમીર ભૂવો બન્યા પછી તો તે ગામે ગામે જઈને ગરીબ, દુઃખી અને પીડિત લોકોની મદદ કરવા લાગ્યો અને તેના મહેનત રૂપે એક ભેંસ લેતો. આમ કરતાં કરતાં હમીરના જોડે 250 ભેંસો થઈ ગઈ હતી. હમીરની આ ભેંસોની રક્ષા સધીમાં પોતે કરતા હતા. અને પછી તો હમીર અને તેની પત્ની કકુ બંને જણા ભેગા મળીને સધીમાની ભક્તિ કરવા લાગ્યા. અને એ જ સમયે ગુજરાતનું પાટણ રજવાડું ખૂબ જ પ્રસિદ્ધ હતું, કારણ કે તેનો રાજા સિદ્ધરાજ સોલંકી હતો. સિદ્ધરાજ સોલંકી પરાક્રમી અને બુદ્ધિશાળી રાજા હતો. તેની બહાદુરીના પુરાવા અનેક હતા. અને એ જ સમયે સિદ્ધરાજ સોલંકીની ભાભીએ તેમને મેણું માર્યું. એટલા જ બહાદુર અને શક્તિશાળી હોય ને તો સિંધના રાજા હમીર સુમરાની ભેંસો ચોરી લાવો, ત્યારે જ હું માનું કે તમે સાચા બહાદુર રાજા છો. આ મેણું રાજાને સહન થયું નહીં અને એ જ દિવસે સિદ્ધરાજ સોલંકી પોતાની સેના લઈ હમીર સુમરાની ભેંસો લૂંટવા નીકળી પડે છે. ચાલતા ચાલતા તે આગળ જાય છે અને વચ્ચે તેમના પરમ મિત્ર મળે છે. સિદ્ધરાજ સોલંકી તેમને કહે છે, મારે સિંધ પ્રદેશમાં જવું છે અને હમીર સુમરા